અમદાવાદ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષિત ભોજકના કારનામાની પોલ ખુલી। હર્ષિત ભોજક 20 લાખની લાંચ લેતા ઝડપાયો હતો। હાલ તે રિમાન્ડ પર છે। તેણે ગોમતીપુરાના માચીસની ચાલીની જમીન અંગે લાંચ માંગી હતી। મોકાની જગ્યા હોવાથી હર્ષિત ભોજકનો જમીન પર ડોળો હતો। એબીપી અસ્મિતાની ટીમ સ્થળ પર પહોંચી તો સ્થાનિકોએ દાવો કર્યો કે પૂર્વ અને મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારીઓ દાદાગીરી કરતા હતા। સીલિંગની કાર્યવાહી કરવામાં આવી આણંદના બાકરોલમાં। બાકરોલમાં નગરપાલિકાએ 11 દુકાનો કરી સીલ। અંબિકા કોમ્પ્લેક્સની 11 દુકાનોનો 2,12,000નો વેરો બાકી હતો અને એકવાર નોટિસ આપ્યા છતાં વેરાની ભરપાઈ ન કરાતા અંતે પાલિકાએ 11 દુકાનો સીલ મારી દીધી। ચાલુ વર્ષે અત્યાર સુધી નગરપાલિકાએ 2.25 કરોડથી વધુના વેરાની વસૂલાત કરી। બંદૂકની અણીએ વૃદ્ધ દુકાનદાર પાસે લૂંટ ચલાવનાર 2 લૂંટારૂની ધરપકડ સુરતના મહીધરપુરામાં। જાંપા બજારમાં વ્યાજે નાણાં આપતી દુકાનમાં સોનાની ચેઇન પર વ્યાજે રૂપિયા લેવાને બહાને 2 લૂંટારૂ ઘૂસ્યા હતા। વૃદ્ધ દુકાનદારને ચપ્પુ અને બંદૂક દેખાડી બંધક બનાવ્યા। બાદમાં 68,000ની લૂંટ ચલાવી બંને ફરાર થઈ ગયા। સમગ્ર મામલે પોલીસે બંને લૂંટારૂને ઝડપી લીધા।